तो केम जो બધા हैप्पी रथ यात्रा जय जगन्नाथ आषाढ़ी बीज की आप सबको हार्दिक शुभकामना। ये एक्चुअली अश्विन भाई तोता केरी लईने आव्या छे तो 1.5 કિલોમાં 3 જ આવી છે એટલે એવું કહે છે કે હું કેસ કરું છું તો તમે લોકો પણ કરવાના હોય તો કહેજો તો સાથે સાથે 2-3 કેસ એકસાથે થઈ જાય તો કદાચ એમને ઇન્સાફ મળે તો તમે લોકો થોડું સપોર્ટ કરજો એટલે એમને ઇન્સાફ મળી જાય। આજે જમવામાં છે બીજ છે એટલે આજે જમવામાં અહીંયા મેં બનાવ્યું છે બટેકાનું શાક અને કેરીનો રસ કેમ કે મારા અશ્વિનભાઈની ખાસ ફરમાઈશ હતી કેરીનો રસ અને પૂરી। સો કેરીનો રસ છે, પૂરી છે, બટેકાનું શાક છે। હાલો બધા જમવા આવી जाओ। सादा ढोकला है पड़े हैं ये देखिए मैंने लॉक कर दिया और मैं निकल रही हूँ। आपको ब्लॉग में दिखाती हूँ रथ यात्रा कैसे निकली और कितनी भीड़ थी। और अब मैं यहाँ से निकल पड़ी हूँ रथ यात्रा देखने के लिए। तो ये ब्लॉग बिल्कुल भी स्किप मत करना क्योंकि इसमें मैं आप लोगों को रथ यात्रा के दर्शन कराने वाली हूँ। अगर आपने ब्लॉग स्किप किया तो शायद आपके घर बैठे जो दर्शन चलो तो આપણે ફાઇનલી પહોંચી ગયા છે। બોલાભાઈ લઈ દે મારા બોલાભાઈ અમારા કેમ તમે લાયા નહીં પેલીને આવ કરો અમે અહીંયા પહોંચી ગયા છે। આગળ તમને અહીંયા નજારો બતાવું। ચલો તો હવે અમે ફાઇનલી રથયાત્રાવાળી જગ્યા ઉપર આવી ગયા છે। અહીંયા ભીડ તો તમે જો બાપા રે પબ્લિક આખા અમદાવાદની અહીંયા જ ભેગી થઈ ગઈ હોય તેવું લાગે છે। અહીંયા માણસ તો દેખાતું જ નથી। પાછા છેલ્લા જઈને ઊભા રહીએ તો પણ એમ થાય છે કે માણસ જ માણસ છે પણ અમે લોકો થોડુંક આગળ જઈને ઊભા રહ્યા છે। હવે આગળ જઈને જોઈશું કે હજુ 1 કલાકની વાર છે। અમારે 1 કલાક વેટિંગમાં ઊભું રહેવાનું છે ત્યારે આટલી ભીડ બોલી છે। જો કલાક પછી આવ્યા હોત તો પગ મૂકવાની જગ્યાએ ના હોત। જો ઉપર છે ને લોકો જે મેટ્રો સ્ટેશન બનાવ્યું છે તેના ઉપર પણ લોકો ઉપર થઈ ગયા છે, બેસી ગયા છે। ને અહીંયા જો સૌથી પહેલાં શરૂઆત થઈ છે હોર્સથી। જે પોલીસવાળા લોકો હોર્સ લઈને નીકળ્યા હતા ને એના પછી આપણે ગજાનંદ મહારાજ નીકળ્યા છે। જેમ કે તમને લોકોએ સવારની જે રથયાત્રામાં ન્યૂઝમાં જોયું હશે કે આ 2-3 હાથથી જે થઈ ગયા હતા, બીખરી ગયા હતા પણ આ લોકો પછી ચેન્જ કર્યું છે ને હવે હા શાંતિથી મસ્ત દર્શન પણ કરાય છે ને અહીંયાથી રથયાત્રા પણ નીકળે છે। તો અમે તમને લોકોને દર્શન કરાવીશું। તમે લોકો જે મને કીધું હતું કે ગજાનંદ મહારાજ થોડુંક ધ્યાન રાખજો, દૂર રહેજો। સો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર। અને હું થોડુંક દૂર જ છું એટલે ચિંતા કરતા નહીં। અહીંયા સૌથી પહેલાં આ લોકો કંઈક 11 જેવું આઇટમ્સ રાખ્યા છે ગજાનંદ મહારાજ। છકડાઓ છે જેમાં બધી પબ્લિક આવવાની છે આગળ અને સાથે સાથે અહીંયા બહુ જ બધા કરે છે। પ્રસાદી છે તે અલગ અલગ પ્રકારની મળે છે। પ્રસાદીમાં જેને પ્રસાદી જોઈતી હોય તે લોકો પ્રસાદી લઈ જશે। અમે લોકોના બોક્સ કેવો લાગ્યો છે ઘણી બધી દર્શન બધાના અલગ અલગ ગાડીઓ છે તો એ લોકો પ્રસાદી બધું વેચી રહ્યા છે। પ્રસાદી સૌથી વધારે મગ અને એ હોય છે જાંબુ। સો જાંબુની પ્રસાદી તો મને નથી મળી પણ મગની મેં સૌથી પહેલાં લઈને અહીંયા તરતની તરત પ્રસાદી ગ્રહણ પણ કરી। મેં કે ચલો આપણે એ પ્રસાદીનો લાભ લઈ લઈને અહીંયા આ લોકો રમકડા ને એ બધું પણ આપે છે। ખ્વાઈશ મેડમને તો બહુ જ મજા પડી ગઈ। ખાસ કરીને અશ્વિનભાઈ અને આ બોલાભાઈની હાઇટ એવી છે કે આ લોકો કેચ કરેલા વસ્તુ આગળ આવી જાય। જો આ ખ્વાઈશ મેડમ ગયા છે રમકડું લેવાનું ફાઇનલી એમને આ રમકડું મળી પણ ગયું। ખ્વાઈશ મેડમનું જે મિશન હતું તે થઈ ગયું સક્સેસ। જો આ ચોકલેટો કેવી ઉડી રહી છે। અહીંયા દર્શન કરવામાં જે મોજ આવે છે એ અનલિમિટેડ મોજ હોય છે કેમ કે અહીંયા બધા મોટા લોકો પણ નાના છોકરાઓ બની જાય છે। અહીંયા જો આ તમને લોકોને હું રથયાત્રાના જે આપણા જગન્નાથજી છે જગતનો નાથ છે તેના દર્શન કરાવું છું। અને આ ફાઇનલી આપણા જગન્નાથજી એટલે કે જગતનો નાથ આવી ગયો છે એનું ફર્સ્ટ રથ છે। તો આ આપણા જગન્નાથજીના દર્શન કર્યા જય જગન્નાથજી મહારાજ। અને આ પાછળ રથ આવે છે સુભદ્રાજીનું તેનું પણ દર્શન તમને બહુ મસ્ત રીતે હું કરાવીશ કેમ કે મેં તમારા લોકો માટે ખાસ કરીને બોલાભાઈને રિક્વેસ્ટ કરીને ફોન આપ્યું હતું અને એ વિડીયો રેકોર્ડ કરતા હતા। તો અહીંયા આપણે આ સુભદ્રાજીનું રથ છે તો એમના દર્શન કરવા એને સાથે સાથે પાછળ આવી રહ્યું છે
બલરામજીનો રથ તેનો પણ આપણે દર્શન અહીંયા કરાવી દઈએ. ખરેખર ભીડ તો એવી છે કે મેં તો એક જ વખતમાં હિંમત અહીંયા હારી લીધી છે કે બાપા હવે બીજી વખત આપણે આવે તેવી અહીંયા હિંમત આવવાની છે નહીં. અને આવી રહ્યા છે આપણે પાછળથી બલરામજીનો રથ, તો તેના પર તમે લોકો દર્શન કરો. અને તમને લોકોને આ દર્શન કેવી રીતે થયા અને આ બ્લોગ મારું કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ તમને બ્લોગ મારું ગમ્યો હોય તો કોમેન્ટ કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં. તો શું કે મારું પણ એમ થોડીક મને એનર્જી મળે કે ચલો તમે લોકો શેર કરો છો અને લાઈક કરો છો તો મને શું થોડુંક આમ એનર્જી વધારે મળે તો બીજા આવા નવા બ્લોગ્સ હું બનાવી શકું. કેમ કે તમે લોકો લાઈવમાં બહુ સારું સપોર્ટ કરો છો, બ્લોગ્સમાં તમારા લોકોનો સપોર્ટ હોતો નહીં. સો તમારો બ્લોગ્સમાં પણ મારા સપોર્ટ જોઈએ. સો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને ખાસ કરીને મને 2-3 જણના કોમેન્ટ આવે છે કે મને અમુક સિંગાપુર અને જોર્જિયાના ઇન્ફોર્મેશનના વિડીયો જોઈએ છે. તો તમારા લોકોને પણ એ વિડીયો જોતા હોય તો પ્લીઝ મને આ વિડીયોમાં વધારે કોમેન્ટ કરજો તો હું બહુ જલ્દી એ વિડીયો લઈ આવીશ. તો જો આપણે બલરામજીને પણ અમારા એકદમ ક્લોઝ આવી ગયું છે તો તેના પણ તમને દર્શન કરાવી દીધા છે. અને એના પછી અમે નીકળીશું. એકચ્યુઅલી અમે અહીંયા આવ્યા હતા 3 વાગે અને અમારે હવે ઘરે રિટર્ન જવામાં અહીંયાથી 8થી ઉપર થઈ જશે. કેમ કે અમે હજુ 7 વાગે અને ત્યારે તો રથ અમારા જોડે આવવાના ચાલુ થયા છે. એટલે અહીંયાથી બહાર નીકળીશું એટલે નીકળતા તમને 7:30 જેવા થઈ જશે. કેમ કે બહુ જ ટ્રાફિક છે અને અહીંયાથી બહાર કેવી રીતે નીકળીશું તે પણ હજુ તો બહુ મોટો સવાલ છે. चलो तो मेरे दर्शन तो यहाँ बहुत अच्छी तरह से हुए. जय जगन्नाथ. जगन्नाथ महाराज आप सबकी भी मनोकामना पूरी करें. ऐसी जगन्नाथ महाराज से आप प्रार्थना करते जगत के नाथ से. दर्शन करने में बहुत मज़ा है. मैं लाइफ में पहली बार रथ यात्रा देखने आई थी लेकिन इतनी ज़्यादा टायर्ड हो गई कि अब ऐसा लगता है कि दोबारा रथ यात्रा में आने की हिम्मत नहीं है. फिर भी अगर जगन्नाथ जी का हुक्म हुआ तो फिर हम कैसे नहीं आएंगे. क्योंकि वैसे भी यहाँ पे खड़े हुए थे जगन्नाथ जी का निकल पड़े थे और अभी यहाँ पे 7:10 हुए तब जाके हम लोग पूरा दर्शन हुआ है. तो एकदम प्लीज स्क्रीन बंद करना. हम लोग जय जगन्नाथ. चलो तो अब हम फाइनली घर के लिए निकलते हैं. यहाँ पर धीरे धीरे थोड़ा सा ये लोग हटा रहे हैं क्योंकि सामने से गाड़ियाँ आ रही है और पब्लिक भी इतनी ज़्यादा टूट रही है. तो हम लोग यहाँ से निकल पड़े. अब निकलने के बाहर भी पब्लिक इतनी है कि 2 व्हीलर चलाने में बहुत प्रॉब्लम नहीं है. यहाँ पर देखिए 5 और 10 की स्पीड में चलानी पड़ रही है. पर हम लोग घर पे आई थिंक 7 बजे तक पहुँच जाएंगे और बहुत सारी प्रसादी आप लोगों के लिए लेके आए हैं. जगन्नाथ जी की प्रसादी किस किस को चाहिए? જેને જોતી હોય આવીને લઈ જજો. કેમ કે આ લોકો મને એવું લાગે છે કે રહેવા દેશે નહીં. આયા ત્યારના ચાલુ પડી ગયા છે ખાવાનું. જો આ લોકો કે જો આ બધું લેવા ગઈ તું જો આ કંઈક લઈને આવ્યા છે. જો